જય માતાજી। આ 3 રાશિના લોકોએ 2026માં સફળ થવા માટે અને શનિ દોષને શાંત કરવા માટે મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુનું દાન કરવું જોઈએ। તેનાથી શનિદેવ તો શાંત થશે જ, પણ ધારેલા કામ અને તેના સપનાઓ પણ પૂરા થશે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે। તો આ 3 રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે કયું દાન કરવાનું છે એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ 3 રાશિના જાતકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો। આ 3 રાશિના જાતકોએ સવારમાં મકર સંક્રાંતિના દિવસે કાળા વસ્ત્રનું દાન કરવું, કાળા અડદનું દાન કરવું, કાળા ચપ્પલનું દાન કરવાનું છે અને કાળા તલનું દાન કરવાનું છે અને લોખંડનું કોઈ પણ પાત્ર પણ દાન જરૂરથી કરવું અને આ બધું જ દાન જરૂરિયાતમંદ વ્યક્તિને જ કરવું। તો કઈ છે આ 3 રાશિના લોકો, ચાલો જાણીએ। પહેલી છે કુંભ રાશિ, બીજી છે મીન રાશિ અને ત્રીજી છે મેષ રાશિ। તો આ 3 રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે આટલું જરૂરથી દાન કરવું। જય માતાજી।